રાધે રાધે ફ્રેન્ડ્સ, આજનો અમારો ટોપિક છે કે જેને આઈબ્રો પર રેડનેસ આવી જતી હોય ને રેશિશ થઈ જતા હોય એના માટે. તો અમે શું કરીએ છીએ એ બતાવશું તમને. અમે છે ને આઈબ્રો પર આફ્ટર વેક્સિંગ જેલ લગાવીએ છીએ. આફ્ટર વેક્સિંગ એટલે એવું નહીં કે વેક્સ કર્યા પછી જ લગાવાય. જે ભાગમાંથી હેર કાઢ્યા હોય પછી દોરાથી તમે કાઢ્યા હોય તો બી ભલે ને વેક્સથી કાઢ્યા હોય તો બી ભલે, બંને પર યુઝ કરી શકો છો. તો એના પર સ્ટેપ બાય સ્ટેપ અમે છે ને મસાજ કરીએ છીએ. હું તમને બતાવું. થોડું જેલ લેવાનું અને જો તમને જેવી રીતે વિડીયોમાં દેખાય એવી રીતે કમ્પ્લીટ 2 મિનિટ અથવા ઓછામાં ઓછી 1 મિનિટ આવી રીતે હલકા હાથે આઈબ્રો કર્યા પછી આઈબ્રો પર મસાજ આપવાનું. એનાથી ક્લાયન્ટને એકદમ રિલેક્સ ફીલ થશે. થોડી રેડનેસ આવી હશે તો એ તરત નીકળી જશે અને રેશિશ બી નહીં આવે. અને હલકું પ્રેશર રાખવાનું એટલે એકદમ રિલેક્સ લાગે. કેમ કે આઈબ્રો કર્યા પછી કોઈ ક્લાયન્ટની આઈબ્રો વધારે હાર્ડ હોય ને તો એને પેઇન બી વધારે થતું હોય. તો તમે આવી રીતે એકદમ પરફેક્ટ મસાજ આપશો ને તો એમને રિલેક્સ બી ફીલ થશે. એને પણ જાણવું હોય કે અમે કયું જેલ યુઝ કરીએ છીએ તો કમેન્ટ્સમાં લખજો જેલ. થેન્ક યુ સો મચ.